માનસી, બ્રેક પહેલા વાત કરી રાજકારણને લઈને મહાસંગ્રામ 2024 લોકસભાનો જંગ બરાબરનો જામ્યો છે। કોંગ્રેસની ગઈકાલની યાદી જોતા લાગી રહ્યું છે કે પાર્ટીએ મોટા નેતાઓને મેદાને ઉતાર્યા છે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની મહત્વની બેઠકો પરનું ગણિત શું હોઈ શકે છે? ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને છોટાઉદેપુરમાં ઉમેદવારોનું શું કહેવું છે? સાથે જ બેઠકના અલગ અલગ સમીકરણ કોના પક્ષમાં છે, જુઓ આ રિપોર્ટમાં। રાજ્યમાં લોકસભાની 26 સીટો પર પાર્ટીઓ તૈયાર છે। મોટાભાગની બેઠકો પર બંને મુખ્ય પાર્ટી ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી પણ થઈ ચૂકી છે। જે પણ ઉમેદવારોની જાહેરાત થઈ છે તેઓ દ્વારા પ્રચારની શરૂઆત પણ કરી દેવાઈ છે। અનેક બેઠકો એવી છે કે જ્યાં રસપ્રદ ચૂંટણી જંગ જામશે તે વાતમાં કોઈ બેમત નથી। ભાજપ 26 સીટો મેળવવા માટે લડી રહી છે, તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી રાજ્યમાં ભાજપના મનસૂબાઓ પર પાણી ફેરવવા માટે મેદાને છે। કોંગ્રેસની ગઈકાલે જાહેર થયેલી યાદીમાં કેટલાક નવા નામ અને કેટલાક અનુભવી નામોને પસંદ કરાયા છે। કોંગ્રેસની યાદીના અનુભવી નામ: સિનિયર નેતાઓ પર મદાર, અનુભવ કરશે કમાલ। કોંગ્રેસની રણનીતિને ઓવરઓલ જોઈએ તો કાં તો પાર્ટીએ મોટા નામ કે જેમાં ચાલુ ધારાસભ્યોને પસંદ કર્યા છે, કાં તો લોકોમાં પોપ્યુલર હોય તેવા નેતાઓને સર્વસંમતિથી ટિકિટની ઘોષણા કરાઈ છે। પાર્ટીએ ગઈકાલે સાબરકાંઠા બેઠક પર આદિવાસી સમીકરણ ખેલ્યું। અહીં ભાજપના ભીખાજી ઠાકોરના ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદ કોંગ્રેસે પોતાના ઉમેદવાર જાહેર કર્યા। કોંગ્રેસે ખેડબ્રહ્માના ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરીને મેદાને ઉતાર્યા છે। તુષાર ચૌધરી સ્વર્ગસ્થ મુખ્યપ્રધાન અમરસિંહ ચૌધરીના પુત્ર છે। અમરસિંહના પરિવારમાંથી અગાઉ નિશા ચૌધરી પણ સાબરકાંઠા બેઠક પરથી સાંસદ રહી ચૂક્યા છે। જો કે પાર્ટીએ ટિકિટ આપતાની સાથે જ તુષાર ચૌધરીએ કહ્યું કે તેઓએ ટિકિટ માગી નહોતી, પરંતુ પાર્ટીએ મજબૂત દાવેદારી માટે તેઓની પસંદગી કરી છે। મારી ઈચ્છા નહોતી લોકસભા લડવાની, કારણ કે હું ઓલરેડી ધારાસભ્ય હતો જ ને અહીંયા હું આ વિસ્તાર માટે પણ નવો છું ને સ્વાભાવિક છે કે લોકોને એવું થાય કે ભાઈ આ બહારથી આવીને અહીંયા અમારી સીટ પચાવી પાડે એવી લાગણી અમારા કાર્યકરોમાં પણ ના જન્મે, એટલા માટે મેં ના જ પાડી હતી। પણ પછી પાર્ટીને એવું લાગ્યું કે ભાઈ ટક્કર આપી શકે એવો ઉમેદવાર હું છું, એટલા માટે કોંગ્રેસ પક્ષે મારી પસંદગી કરી છે। સાબરકાંઠા બેઠકમાં કુલ 7 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે, જેમાં હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા, દિલોડા, મોડાસા, બાયડ અને પ્રાંતિજ 7નો સમાવેશ થાય છે। આ બેઠક પર 6.48% મુસ્લિમ મતદારો છે, 0.72% જૈન મતદારો છે, 92.55% હિન્દુ મતદારો છે અને 0.25% અન્ય મતદારો છે। આ તરફ પાટણ લોકસભાની ટિકિટ મળવા પર ચંદનજી ઠાકોરે કોંગ્રેસ હાઈકમાન્ડનો આભાર માન્યો હતો। સાથે TV9 સાથે વાતચીત કરતા કહ્યું કે પાટણના સ્થાનિક મુદ્દે ચૂંટણી લડીશું, પ્રજાની સેવાનું કામ કરતો રહીશ અને સાથે જ ખેડૂત, વેપારી આ તમામના મુદ્દાને ઉઠાવીશ। મહત્વનું છે કે પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી મેદાનમાં છે। અહીં કાંટે કી ટક્કર થઈ શકે છે। 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતમાં છે, 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન દેશમાં દિલ્હીમાં છે। મારા પાટણને જ કેમ અન્યાય કરવામાં આવે છે? પાટણની અંદર કોઈ સુવિધાઓ ઉપલબ્ધ નથી કરી। MOU અનેક પ્રકારના કરવામાં આવ્યા, પાટણ જિલ્લાને MOU માટે બાકાત કરવામાં આવ્યો। મારો જે બેરોજગાર યુવાન છે આજે નોકરી ગોતી રહ્યો છે, એની નોકરીની કોઈ સુવિધાઓ આ ભારતીય જનતા પાર્ટી 30 વર્ષના શાસનમાં કરી શકી નથી। અનેક પ્રશ્નો છે। સિદ્ધપુરમાં પણ યાત્રાઓની આ વાત કરે છે, 43 ટ્રેનો ચાલે છે, એક પણ સ્ટેન્ડનો ટ્રોફિક નથી। આજે રેલવેના મુદ્દાઓ પર અનેક મુદ્દાઓ જે છે, સટલાસણમાં અંદર રેલવેનું જે સર્વે કર્યું સાહેબ, એમાં હજી સુધી ખેડૂતોને વળતર આપવામાં નથી આવ્યું। જે પ્રકારે રાજનીતિ ચાલી રહી છે એ રાજનીતિ ક્યાંક ડરાવવા ધમકાવવાની રાજનીતિ ચાલી રહી છે અને એ રાજનીતિને હું સ્થાનિક ઉમેદવાર તરીકે લોકોનો જવાબ આપશે। 2019ની લોકસભાની બેઠક જીતવા માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા જગદીશ ઠાકોરને ટિકિટ અપાઈ હતી, જ્યારે આ બેઠક જાળવી રાખવા માટે ભાજપે ભરતસિંહ ડાભીને ટિકિટ આપીને મેદાનમાં ઉતાર્યા હતા। ચૂંટણીના પરિણામો જાહેર થતાં ભરતસિંહ ડાભીને 6,33,368 મત મળ્યા હતા, જ્યારે હરીફ ઉમેદવાર જગદીશ ઠાકોરને 4,39,489 મત મળતા ભાજપના ભરતસિંહ ડાભીનો 1,93,879 મતે વિજય થયો હતો અને ભાજપે આ બેઠક જાળવી રાખી હતી। આ તરફ કોંગ્રેસે છોટાઉદેપુરમાં ઉમેદવાર તરીકે સુખરામ રાઠવાની પસંદગી કરી છે। તેઓને ટિકિટ મળ્યા બાદ તેઓએ પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને સાથે જ ભાજપની સરકાર પર પ્રહાર કર્યા હતા। મહત્વનું છે કે છોટાઉદેપુરમાં ભાજપે જશુભાઈ રાઠવાને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે। હવે ઘણી વખત એમ કહે છે 100%, પણ 100% નહીં, પણ 101% આ બેઠક અમે જીતવાના છે।
અને એ જીત પાછળના કારણો અમારામાં ઉમેરેલું નવું લોહી, નવા યુવાનો, ખેડૂતોની જે દશા થઈ આ સરકારે કરી છે એ દશા આ આદિવાસી વિસ્તારનો ખેડૂત નથી સમજતો એવું નહીં, સમજે છે. આદિવાસી વિસ્તારમાં શિક્ષણની શું પરિસ્થિતિ છે એ પણ આદિવાસી યુવાનો જાણે છે. પ્રાથમિક શાળાના ઓરડા ખૂટે, પ્રાથમિક શિક્ષકો ખૂટે, માધ્યમિક શાળાઓ ખોલી ત્યાં વિષયવાર શિક્ષકો નહીં, દવાખાના ખોલ્યા હોય તો દવાખાનાનો સ્ટાફ નહીં, પૂરતી દવાઓ નહીં, અપૂરતી સગવડતાઓ. જો આ બેઠકની વાત કરીએ તો બેઠક એસટી અનામત સીટ છે. એક સમયે અહીં કોંગ્રેસનું વર્ચસ્વ હતું. 1977માં બેઠક અસ્તિત્વમાં આવી હતી. આદિવાસી મતદારો નિર્ણાયક છે. અહીં આદિવાસી 40%, ક્ષત્રિય 15%, પાટીદાર 10%, દલિત 10%, બ્રાહ્મણ 7% અને મુસ્લિમ 5% મતદારો છે. 2019માં ભાજપના ગીતા રાઠવાની જીત થઈ હતી. રાજ્યની કુલ 26 બેઠકોના પોતપોતાના અલગ અલગ સમીકરણ છે અને એટલે કેટલીક બેઠકો ભાજપ માટે સરળ તો કેટલીકમાં પડકારો છે. કોંગ્રેસના ઉમેદવારો હાલ જીતના દાવા કરે છે, ત્યારે જોવું રહ્યું કે ભાજપની જીતની 26 બેઠકોની હેટ્રિક થાય છે કે પછી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભાજપને કોઈ જગ્યાએ અટકાવી શકે છે. બ્યુરો રિપોર્ટ, TV9.